સબડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માળિયાહાટીના પોલીસ લાઇન ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિરનું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માળિયાહાટીના પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે સવારે 9 કલાકે પોલીસ લાઇન ખાતેથી વાજતે ગાજતે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિના સામયા, ત્યારબાદ નગર યાત્રા નીકળી હતી, જેમાં પ્રથમ દિવસથી શાસ્ત્રીજી ધર્મેશભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિનું પૂજા અર્ચન અને યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બીજા દિવસે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિને જલ નિવાસ, અન્ન નિવાસ, સ્થાપન નિવિધિ કરવામાં આવી હતી। ત્રીજા દિવસે બપોરના 12 કલાકે અને હવન મેળું હોમશે, ત્યારબાદ મૂર્તિ પ્રતિષ્ઠા, ત્યારબાદ મહાપ્રસાદ રાખવામાં આવેલ હતો। આ તકે આ કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાન, સામાજિક સંસ્થાનના આગેવાનો, સરપંચો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો। રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। સમાજના અગ્રણી આજે માળિયા પોલીસ સ્ટેશનની અંદર ગઢવી સાહેબે અને ભાઈ કોરિયાતર બધાએ સ્ટાફે અને સીઆરડી સ્ટાફે બધાએ થઈને શિવ મંદિર, રુદ્રેશ્વર મહાદેવ શિવ મંદિરની સ્થાપના કરી છે અને એનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બધાએ સાથે મળી અને પટેલ સમાજના આગેવાનોએ બધાએ સાથે મળી અને સારામાં સારો એ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યો છે અને જમણવાર સાથેનો 2 દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો। જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે પણ બધાને પ્રસાદ લેવાયો હતો અને આજે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ ત્યાર પછી પણ દરેક સમાજના અને આજુબાજુના વિસ્તારના બધા માણસોને પ્રસાદ લેવો 400 થી 500 માણસોએ પ્રસાદ લીધો।